અમદાવાદનો સૌથી ફેમસ અને અનલિમિટેડ નાસ્તો તમારે કરવો હોય તો સોનલબેનના ત્યાં આપણે આવી ગયા છે. એની અંદર જુઓ તમને કેટલી બધી વસ્તુ આપેલી છે. સેવ ખમણી છે, ઢોકળા છે, ખાંડવી છે, વ્હાઈટ ઢોકળા છે, પછી આ મારા ખ્યાલથી મસાલા ઇડલી છે, હાંડવો છે, પહેલાં નાયલોન ખમણ છે, પછી મસાલા ખમણ આપણે જે ટમટમ કહીએ એ છે, પાત્રા છે, હાંડવો છે. આ બધી વસ્તુઓ તમારે ટ્રાય કરવી હોય તો 60 રૂપિયામાં અનલિમિટેડ. આ જે કોન્સેપ્ટ છે ને ઓનલી ફોર સોનલબેન છે ને લોકોને ખવડાવવા માટે જ રાખેલું છે. મને બીજો એ પ્રશ્ન પણ થાય છે, રવિવારે તો વધારે ગ્રાહકી હોય તો રવિવારના દિવસે તમે અનલિમિટેડ કેમ આપો છો? રવિવારે બધાને રજા હોય હા, તો બધા એ લાવ રવિવારે જ લઈ શકે. રોજ તો બધા ઓફિસે ગયા હોય. હા, પછી આપણે એવું વિચારીએ કે હવે અમારે આડે દિવસે વેચીએ ને રવિવારે ના વેચીએ તો એ તો કઈ માન્ય જ નથી. ઓકે. સવારે વહેલા ઉઠીને મોમો જોઈને નાસ્તો અહીંયા હોય આવીને કરવાનો. ફાસ્ટ ફૂડ ને તો આવતું જાય છે, બટ ગુજરાતી માટે ફાફડા હા, બધી વસ્તુઓ લાવી શકાય છે. આ Yes. ઢોકળા એક નવો કોન્સેપ્ટ લાવ્યા છે, ઓલરેડી સોનલબેનનું ફેમસ જ છે. Yes. સો ઇટ્સ અ ગ્રેટ થિંગ. હું તો સોનલબેનને કહું તમે આવો બધો નાસ્તો છે ને આખા ગુજરાતમાં ચાલુ કરો તો અમારા જેવા ખાવાવાળા લોકો કદાચ અમદાવાદ ના આવી શકતા હોય તો શું કરે? ખરેખર જે સ્વાદ પ્રોપર જે ખવડાવવાની રીત છે અને જેનો સ્વાદ હોવો જોઈએ એ રીતેની જ વસ્તુ છે. અમેઝિંગ. અને જૈન પણ ઓપ્શન કદાચ ઘણી બધા અહીંયા તમને અવેલેબલ છે તો તમે આવીને તમે એ પણ ટ્રાય કરી શકો છો. મને તો અમદાવાદનો આ પૂરેપૂરો નાસ્તો ખૂબ મજા પડી છે. તમને મજા પડી હોય અને અમારા દીવુભાઈ સાથેનો આ બધા વિડીયો તમારે જોવા હોય તો ચોક્કસથી અમે કોમેન્ટ કરતા જાઓ.